નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર 24 કલાક સાવધાન ભારે વરસાદ ભારતને પરમાણુ બોમ્બની ધમકી મંદિરમાં વીઆઈપી દર્શન હવે બંધ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા આજે ભારે વરસાદ પડ્યો એલપીજી ગેસ ધારકો માટે ખુશખબરી આજથી 8 નિયમો બદલાયા સરકારની મોટી કેબિનેટ બેઠક ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવી હવે ભારે પડશે આગામી 3 કલાક ભારે વરસાદ તૂટી પડશે વિદ્યાર્થીઓ માટે ખુશખબરી દરેક લોકોને ખાસ ચેતવણી હવે ખેડૂતોના દેવા અને લોન માફ થશે તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો 24 કલાક સાવધાન ભારે વરસાદ મિત્રો ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદ પડવાનો છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો આગામી 24 કલાક માટે ગુજરાતના તમામ વિસ્તારો માટે અતિ ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહ્યું છે કે 4 અને 5 જુલાઈ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને વધુમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે મિત્રો નર્મદા ડેમમાં નવા નીર આવવાની પ્રબળ શક્યતા અત્યારે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આ વખતે હવે ભારે વરસાદ રહેવાનો છે તેવું અત્યારે મિત્રો આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો 4 અને 5 જુલાઈ દરમિયાન મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારતને પરમાણુ બોમ્બની ધમકી મિત્રો આજે ભારતને પરમાણુ બોમ્બની ધમકી મળી છે મિત્રો પાણીની અછતનો સામનો કરી રહેલા પાકિસ્તાન તરફથી ફરીથી એક નવું એક્શન લેવામાં આવ્યું છે અને જેની અંદર જણાવવામાં આવ્યું છે કે ભારત વિરોધી નિવેદનો અત્યારે તેજ થયા છે મિત્રો પાકિસ્તાનના પીપલ્સ અને પાર્ટીના અધ્યક્ષ બિલવાર ભટ્ટો અને જરદારીએ સિંધુ જળ સિંધીને સસ્પેન્ડ કરવાની સ્થિતિને રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો ગણવી ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે મિત્રો જરમદારીઓ દાવો કરી રહ્યા છે કે જળમાર્ગો પર પ્રતિબંધ જેવી ચરમ પરિસ્થિતિઓમાં પાકિસ્તાન પરમાણુ હુમલો કરી શકે છે અને જે બંને દેશો વચ્ચે ભારે તણાવ દર્શાવે છે મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મંદિરમાં વીઆઈપી દર્શન હવે બંધ મિત્રો આગામી સમયમાં દરેક મંદિરમાં વીઆઈપી દર્શન હવે બંધ થશે મિત્રો શ્રાવણ મહિનામાં કાશી વિશ્વનાથ દર્શનાર્થે જતા ભક્તો માટે પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે એક મોટી જાહેરાત કરી છે અને તે સાથે તેમણે કહ્યું છે કે શ્રાવણ મહિનામાં વીઆઈપી દર્શન વ્યવસ્થા લાગુ રહેશે નહીં અને મિત્રો શ્રદ્ધાળુઓને વ્યવસ્થાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે અને મિત્રો 1 મહિના બાદ શરૂ થઈ રહેલા શ્રાવણ માસને લઈને શ્રદ્ધાળુઓ માટે જરૂરી તમામ પ્રકારની વ્યવસ્થા અત્યારથી જ કરી દેવામાં આવી છે અને જેથી મિત્રો ભક્તોને સમાન રીતે દર્શન કરવાનો મોકો મળે મિત્રો અત્યારે કાશી વિશ્વનાથ મંદિરની અંદર વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો આ વીઆઈપી દર્શન દરેક મંદિરમાં બંધ કરવામાં આવે તો મિત્રો સારી વાત કહેવાય મિત્રો બને તેટલો આ વિડીયોને શેર કરજો તેથી મિત્રો સરકાર આના પર મોટી કાર્યવાહી કરી શકે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા મિત્રો આજે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઘટાડા વચ્ચે મિત્રો ખાનગી ક્ષેત્રની ઇંધણ કંપની નાયરા એજન્સીઓને ગ્રાહકોને મોટી રાહત આપી છે મિત્રો કંપનીએ 2 જુલાઈથી પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર દીઠ 5 રૂપિયા અને મિત્રો ડીઝલમાં ભાવ પ્રતિ લીટર દીઠ 3 રૂપિયા
રૂપિયાનો ઘટાડો અમલમાં મૂક્યો છે। મિત્રો નવા દર દેશમાં 7,000થી વધુ નાયરા પેટ્રોલ પંપ પર લાગુ થઈ ગયા છે અને સાથે મિત્રો પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતા મિત્રો વૈશ્વિક બજારમાં ફૂડ ઓઇલના ભાવ નરમ પડ્યા હોવાથી મિત્રો કંપનીઓએ આ મોટો નિર્ણય લીધો છે અને મિત્રો તેથી આજથી જ મિત્રો પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવની અંદર આપણને ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ભારે વરસાદ પડ્યો। મિત્રો આજથી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો વાતાવરણમાં પલટો આવ્યો છે અને મિત્રો ક્યાંક ભારે વરસાદ પણ પડ્યો છે। મિત્રો આજે ગુજરાતના વલસાડમાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી શરૂ થઈ છે અને મિત્રો શહેરમાં પ્રથમ વરસાદે જ વલસાડ પાલિકાની પોલ ખોલી નાખી છે। મિત્રો મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાતા મિત્રો હજારો લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે। વધુમાં મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાતા લોકોમાં નારાજગી જોવા મળી હતી અને મિત્રો વલસાડમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને મિત્રો વરસાદના પગલે સમગ્ર શહેરમાં ઠંડક પસરી જવા પામી હતી અને મિત્રો દરેક લોકોને ગરમીમાંથી રાહત મળી છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો તમારા ગામમાં અત્યારે કેવું વાતાવરણ છે તે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એલપીજી ગેસ ધારકો માટે ખુશખબરી। મિત્રો આજે દેશના તમામ એલપીજી ગેસ ધારકો માટે એક મોટી ખુશખબરી સામે આવી છે। મિત્રો આજે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો આજે 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 183.50 રૂપિયાનો ઘટાડો થયો છે। ત્યારબાદ મિત્રો 5 કિલોવાળા FTL સિલિન્ડર અથવા મિત્રો છોટું સિલિન્ડરના ભાવમાં પણ આજે મિત્રો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો 5 કિલોવાળા FTL સિલિન્ડરના ભાવમાં 13 રૂપિયાનો ઘટાડો થયો છે અને સાથે મિત્રો નવા દર સાથે દિલ્હીમાં મિત્રો 5 કિલોવાળા FTL સિલિન્ડરની કિંમત 808.50 રૂપિયા થઈ ગઈ છે અને મિત્રો આવનાર સમયની અંદર જે ઘરેલું ગેસ LPG છે તેના ભાવની અંદર પણ મિત્રો ઘટાડો જોવા મળશે। મિત્રો અત્યારે છોટું સિલિન્ડરની અંદર મિત્રો ભાવ ઘટાડો થયો છે અને મિત્રો આવનાર સમયની અંદર જે આપણે ઘરેલું ગેસ સિલિન્ડર વાપરીએ છીએ તેના ભાવની અંદર પણ મિત્રો મોટો ઘટાડો જોવા મળશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજથી 8 નિયમો બદલાયા। મિત્રો દેશભરમાં આજથી જ મિત્રો 8 નિયમો બદલાઈ ચૂક્યા છે અને મિત્રો આ નિયમો દરેક લોકોએ પાલન કરવા પડશે। મિત્રો આજથી આ 8 નવા નિયમો બદલાયા છે। મિત્રો તેની અંદર પહેલો નિયમ છે કે મિત્રો ઇન્કમ ટેક્સ રિટર્ન ITR ફાઇલિંગની ડેડલાઇન એક્સપાયર થઈ ગઈ હોય તો મિત્રો તમારે ફરીથી એક્ટિવ કરાવવી પડશે। મિત્રો બીજો નિયમ છે કે આધાર કાર્ડમાં ઈમેલ અપડેટ કરાવવું। મિત્રો જો તમે હજી સુધી તમારા આધાર કાર્ડમાં પોતાનું ઈમેલ આઈડી અપડેટ નથી કરાવ્યું તો મિત્રો કરાવી લેજો। મિત્રો ત્રીજો નિયમ છે કે SBI ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પ્રોગ્રામમાં ફેરફાર અને ચોથો નિયમ છે કે HDFC બેંક ક્રેડિટ કાર્ડ લાઉન્જિંગ એક્સેસ અને મિત્રો પાંચમો નિયમ છે કે પાસપોર્ટ ફીમાં વધારો। મિત્રો આજે પાસપોર્ટ ફીની અંદર વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે એટલે મિત્રો જો તમારે હવે નવો પાસપોર્ટ કઢાવવો હશે તો મિત્રો તેની ફી તમારે વધારે ચૂકવવી પડશે। મિત્રો છઠ્ઠો નિયમ છે કે મિત્રો RBI ના મિસ સેલિંગ વિરોધી નવા નિયમો અને સાતમો નિયમ છે કે રેલવેની સુરક્ષામાં કડક નિયમો અને મિત્રો આઠમો નિયમ છે કે મિત્રો EPFO 3.0 ડિજિટલ અપડેટ। મિત્રો આ નવું અપડેટ EPFO ની અંદર આવી ચૂક્યું છે અને મિત્રો જો તમે નથી કરાવ્યું તો મિત્રો ચુસ્તપણે કરાવી લેજો, નહીં તો મિત્રો આગળના સમયની અંદર તમને મિત્રો મોટી પ્રોબ્લેમ થઈ શકે છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારની મોટી કેબિનેટ બેઠક. મિત્રો આજે સરકારની મોટી કેબિનેટ બેઠક યોજાવાની છે અને જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે અને મિત્રો ચોમાસાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને બેઠકમાં ભારે વરસાદ, સંભવિત અતિવૃષ્ટિ, પૂર જેવી પરિસ્થિતિ સામે સરકારની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે અને મિત્રો ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નીચાણવાળા વિસ્તારમાં પ્રશાસનની સજ્જતા અને રાહત માટે બચાવ કામગીરી તેમજ મિત્રો સંભવિત અતિવૃષ્ટિ માટેના એક્શન પ્લાન અંગે ચર્ચા થશે તેવું અત્યારે મિત્રો જણાવવામાં આવ્યું છે. મિત્રો તે પછીના સમાચાર જોઈએ તો મિત્રો ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવી હવે ભારે પડશે. મિત્રો જો તમે પણ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરો છો તો મિત્રો હવે તમને મુસાફરી કરવી ભારે પડશે. મિત્રો ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતા લોકો સાવધાન થઈ જજો. મિત્રો રેલવે મંત્રાલયના નવા નિયમ મુજબ આજથી જ મિત્રો ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવા બદલ વાસ્તવિક ભાડા સહિત 500 રૂપિયાનો વધુ દંડ ચૂકવવો પડશે અને મિત્રો આ પહેલા દંડની રકમ 250 રૂપિયા હતી અને મિત્રો આજથી જ આ દંડની રકમની અંદર મિત્રો વધારો કરવામાં આવ્યો છે. મિત્રો આ ઉપરાંત મામલો કોર્ટમાં પહોંચતા અને દોષી ઠરવા પર વધુમાં 6 મહિનાની જેલ પણ થઈ શકે છે અને મિત્રો 1000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. એટલે મિત્રો જો તમે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરો છો તો મિત્રો હવે ન કરતા મિત્રો આગામી સમયમાં મિત્રો વ્યાજ દર વધુ વસૂલવામાં આવશે અને મિત્રો દંડની રકમ છે તે મિત્રો અત્યારે જ વધારી દેવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આગામી 3 કલાક ભારે વરસાદ તૂટી પડશે. મિત્રો હવામાન વિભાગે આગામી 3 કલાક માટે મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે. મિત્રો હવામાન વિભાગે આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે અને ખાસ કરીને આગાહી અનુસાર આગામી 3 કલાકમાં છોટેઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે અને સાથે મિત્રો વરસાદ દરમિયાન 41 થી લઈને 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાવાની ચેતવણી જારી કરી છે. જ્યારે મિત્રો દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને બાકીના જે વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની છાટાછૂટી જોવા મળી શકે છે. મિત્રો ખાસ કરીને છોટેઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓ માટે ખુશખબરી. મિત્રો આજે લાખો વિદ્યાર્થીઓ માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. મિત્રો યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. મિત્રો રાજ્ય સરકાર પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હવે મિત્રો દર મહિને 4000 રૂપિયાની સહાય આપશે. સાથે જ મિત્રો કોઈ ઉમેદવાર પ્રિલિમ પરીક્ષા પાસ કરે તો મિત્રો તે યુવકને 35,000 અને મિત્રો યુવતીઓને 50,000 રૂપિયા આપવામાં આવશે. એ જ રીતે મિત્રો ફાઇનલ મેરિટમાં સ્થાન મેળવ્યા બાદ યુવકોને 75,000 અને મિત્રો યુવતીઓને 1 લાખ રૂપિયાનું વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે તેવો એક મોટો નિર્ણય આજે મિત્રો સરકારે લીધો છે અને મિત્રો આ મોટા નિર્ણયથી વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લાગણી છવાયેલી જોવા મળી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દરેક લોકોને ખાસ ચેતવણી. મિત્રો આજે સીએમ તરફથી ગુજરાતના દરેક લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે અને જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલે સરકારી કચેરીઓ, હોસ્પિટલો અને જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. મિત્રો હોસ્પિટલની સ્વચ્છતા અંગેના કાર્યક્રમમાં
તેમણે આ ખાસ કરીને પાન માવાની પિચકારી મારી દિવાલો બગાડનારાઓ સામે સરકારી કર્મચારીઓ અને નાગરિકોને અડકતરી ચેતવણી આપી હતી અને મિત્રો મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પિચકારી મારનારની વ્યવસ્થા થઈ જશે અને ખાસ હવે ગુજરાતના લોકો જે આવું કરી રહ્યા છે તે હવે ખાસ સાવધાન થઈ જજો, કારણ કે મિત્રો હવે સ્વચ્છતા જાળવવા પર સરકાર એક્શનમાં આવી છે અને મિત્રો આની અંદર તમારે પોલીસ સ્ટેશનના ધક્કા પણ ખાવા પડી શકે છે। મિત્રો તે પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે ખેડૂતોના દેવા અને લોન માફ થશે। મિત્રો આજે કરોડો ખેડૂતો અને ગરીબો માટે આજે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે ખાસ કરીને ખેડૂતોના દેવા અને ગરીબોની લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો માર્ચ 2026માં ભારતનું બહારી દેવું 26.30 અબજ ડોલર વધીને 763.80 અબજ ડોલર પર પહોંચી ગયું છે। મિત્રો જીડીપીના પ્રમાણમાં આ દેવું 19.80% થી વધીને 20.80% થયું છે। એમ મિત્રો આરબીઆઈના ડેટા જણાવે છે કે લાંબા ગાળાનું દેવું 613.50 અબજ ડોલર છે અને મિત્રો ટૂંકા ગાળા દેવાનો હિસ્સો વધીને 19.60% થયો છે। મિત્રો ફોરેક્સ રિઝર્વની સરખામણીએ મિત્રો ટૂંકા ગાળાનું દેવું 21.60% છે અને મિત્રો આગામી 12 મહિનામાં ચૂકવવાના દેવાનો હિસ્સો 42.90% થયો છે। મિત્રો અત્યારે ભારતની જેટલી આવક છે તેના કરતાં મિત્રો 50% એ દેવાનો બોજ અત્યારે લોકો પર પડ્યો છે। મિત્રો અત્યારે ગરીબો, ખેડૂતો અને મિત્રો અન્ય લોકોનું દેવું સતત વધી રહ્યું છે અને મિત્રો વિદેશી જે કંપનીઓ છે તે મિત્રો કરોડપતિ બની રહી છે। મિત્રો અત્યારે ખાસ કરીને જે મુશ્કેલીમાં છે તો મિત્રો તે ખેડૂતો અને ગરીબો છે। મિત્રો અમીર લોકો તો કમાણી કરી ચૂકે છે પરંતુ મિત્રો ખાસ કરીને ગરીબો અને ખેડૂતો પર આ મોટી મુશ્કેલી આવી પડી છે અને મિત્રો 43 થી 45% આસપાસ અત્યારે મિત્રો જેટલી ખેડૂતની આવક અને ગરીબની આવક છે તેટલું દેવું અત્યારે ભરાઈ રહ્યું છે। તો મિત્રો તમે વિચાર કરો કે મિત્રો આવનારું ભારતનું ભવિષ્ય કેવું હશે। મિત્રો આ દેશના સંપૂર્ણ આંકડા છે, મિત્રો ગુજરાત સુધી સહમત નથી। મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો પણ દેવાની અંદર મિત્રો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। મિત્રો અત્યારે દેવું સતત વધી રહ્યું છે અને તેની અંદરથી બહાર નીકળવાનો કોઈ રસ્તો કોઈને પણ મળતો નથી। તો મિત્રો આ વિશે હવે તમે શું વિચારો છો નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો દેવા અને લોનની અંદર સરકારને રાહત આપવી જોઈએ કે નહીં તે પણ નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।